ઈડરમાં દુઃખદ બનાવ, ફરાર યુવતીના વલણથી દાદીનું હાર્ટ એટેકથી અવસાન। અમે સાહેબ એવી રીતના આવ્યા કે અમારી બેબી 5 દિનથી લાવી ગઈ છે, બરોબર। એ છોકરીને પકડીને લઈ આવ્યા અંદર, એટલે એ છોકરી છે બધી બાજુ ફરી ગઈ, એટલે એમના દાદી છે એમને આઘાત લાગી સાહેબ, એટલે એ છોકરીના કારણે એમનું દાદીનું મૃત્યુ પામ્યું। અમે એ છોકરી કહેશે કે મારે જવું નથી, હું કોઈને ઓળખતી નથી, એટલે એને આઘાત લાગી અને એમની સજાનો ન્યાય અમને સાહેબ મળવો જોઈએ, કેમ કે એમને સજા થવી જોઈએ। એ છોકરાને લઈ જવાવાળાને સજા જરૂર મળવી જોઈએ સાહેબ। આ જે બનાવ બન્યો અમારા પોલીસ સ્ટેશન આવવા પાછળનું કારણ એવું છે કે આ જે બનાવ બન્યો એ અમારી સમાજની જે દીકરી છે એમને એક છોકરો આજથી 5 દિવસ પહેલાં લઈને ભાગી ગયો હતો। તે અત્યારે પોલીસ સ્ટેશને ઈડર પોલીસ સ્ટેશને લાવ્યા હતા સવારમાં। જ્યારે લાવવામાં આવી છોકરીને પૂછતાછ કરવામાં આવી એટલે છોકરીએ એવું કીધું કે હું મારી દાદીને કે મારા માતા પિતાને ઓળખતી નથી અને હું મારા ઘરે જવા માંગતી નથી એવું સાંભળતાની સાથે જ એમની દાદી જે એમના જોડે બેઠા હતા એમને એટેક આવ્યું, આપઘાત લાગ્યો અને એમનું મૃત્યુ થયું। ઈડર પોલીસ સ્ટેશનના અંદર જ મૃત્યુ થયું છે એમનું। એટલે અમારી સાહેબ એટલી જ અમારી સમાજની એટલી નમ્ર વિનંતી છે પોલીસ પ્રશાસનને કે આ જે છોકરી અને આ જે છોકરો છે આ જેમના કારણે આ જે બુજુર્ગ મહિલાનું નિર્દોષ મહિલાનું મૃત્યુ થયું છે, આપઘાત થયું છે અને આ જે બનાવ બન્યો છે એમના કારણે બન્યો છે, એટલે એમને સજા થવી જોઈએ અને એમને જો સજા અમને ન્યાય મળવો જોઈએ। એમને સજા નહીં થાય અને અમને ન્યાય નહીં મળે તો અમે આગળ જઈશું। આગળ કાયદાની જે પણ કાર્યવાહી થશે કાયદાની કાર્યવાહી પ્રમાણે અમે આગળ બી જઈશું ને આગળ બી કાર્યવાહી થશે સાહેબ। જોઈએ